લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈ સમગ્ર રાજ્યમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભુજની અબતક મીડિયાની ટીમ મહિલા ઉમેદવારનો મત જાણવા પહોંચી હતી। મહિલાઓ કહે છે કે મતાધિકાર આપણી નૈતિક ફરજ છે, જે આપણે નિભાવવી જ જોઈએ। આપણને કોઈ પણ સમસ્યા હોય તો તેનો યોગ્ય જગ્યાએથી નિરાકરણ મળી જતું હોય છે, જે એક મતને કિંમતી સમજી આપણને મતદાન અવશ્ય કરવું જોઈએ। સાથે સાથે જે લોકો મતદાનનો બહિષ્કાર કરે છે, તેઓને પણ સમજાવી મતાધિકારની ફરજ નિભાવવા માટે જાગૃત થવું જોઈએ। નમસ્તે, મારું નામ બકરાણિયા દિયા ભરતભાઈ છે અને મારો આ પ્રથમ વખત વોટ આપવાનું છે। તો હું ઉત્સાહભરે 7 તારીખે હું વોટ આપીશ તથા મારા પરિવારજનો દેશવાસીઓને પણ વોટ આપવા અપીલ કરીશ। આમ મારું પરિચય જણાવું તો અદિતિ ક્લાસમાં યોગ ક્લાસમાં જોડાઈ છું। તેના દ્વારા હું અહીંની બહેનોને પણ વોટ આપવા માટે પ્રોત્સાહિત કરીશ અને તેમને કહીશ કે વોટ આપણો કેટલો કિંમતી છે અને જે સાચા નેતા છે એમને હું વોટ આપી અને જીતાડીશ। મારું નામ જૈમિની જે ગોર છે। હું એક હાઉસવાઈફ છું। અત્યારે અદિતિ ક્લાસીસમાં સ્ટુડન્ટ છું। રીનાબેન ગોર અમને ક્લાસીસ કરાવે છે અને મતદાન વિશે હું એમ કહેવા માંગીશ કે આપણે મતદાન કરવું જ જોઈએ અને 7 તારીખે જે મતદાન છે ત્યારે આપણે બધાએ પોતાનો હક સમજીને અને આપણો જન્મસિદ્ધ અધિકાર સમજીને આપણે મતદાન કરવું જોઈએ। એક ગૃહિણી તરીકે હું એમ કહેવા માંગીશ કે અત્યારે જે એમની સામાન્ય માંગ હોય છે પાણીની, ગટરની, લાઇટની, એ બધી પૂર્ણ કરે અને જે એવો સુયોગ્ય હોય નેતા આપણે એમને છે ને વોટ કરીને જીતાડી શકીએ। એક મા અને બાળકનો રિશ્તો હોય એવો એક નેતા અને પ્રજાનો રિશ્તો હોવો જોઈએ કે એક પ્રજાના કહેવા ઉપરાંત એ સમજી જતો હોય। બસ અમને એવા જ નેતાની જરૂર છે અને આપણે 7 તારીખે જઈ વોટિંગ કરીએ અને આપણે આપણા નેતાને વિજય બનાવીએ। મારું નામ પુષ્પાબેન સોલંકી છે, ભાનુશાળીનગર ભુજ। મતદાન આપણો એક અધિકાર છે અને આ લોકશાહીનું જે પર્વ છે એમાં આપણે મતદાન કરીને જ ઉજવી શકીએ। હું તો મતદાન ચોક્કસ કરું છું અને કરાવું છું અને બાકી બધા જ નાગરિકોને ભુજના કે આખા આપણા જ્યાં સુધી મારો અવાજ પહોંચે ને જે લોકો મને સાંભળતા હોય એ દરેક મતદાર વ્યક્તિને કહું છું કે એ આપણામાં જાગૃતિ હોવી જોઈએ કે આપણો એ હક છે એ જતો ન કરાય। મતદાન ચોક્કસ કરવું જોઈએ અને મતદાન કરવું જ જોઈએ, જેના કરીને આપણે લોકશાહીમાં પોતાને મનપસંદ સરકાર ચૂંટવાનો આપણને અધિકાર છે એ આપણે વાપરવો જ જોઈએ। એક ગૃહિણી તરીકે હું તમને જણાવું તો ગૃહિણીના ઘણી બધી સમસ્યાઓ હોય છે। મોંઘવારી છે, રાંધણ ગેસ છે કે પાણીની સમસ્યા, સફાઈની સમસ્યા, આ બધી સમસ્યાઓને સમાધાન માટે અને એના સમાધાન જે નેતા પાસે હોય એવા નેતાને મતદાન કરીને હું મારું મત આપીને મતદાનની આ પર્વની હું ઉજવણી કરવા માગું છું ને તમે પણ બહેનો બધા એ તમારા એવા જ ઉમેદવારને મત આપો કે જે આપણી રોજિંદી જે છે સફાઈ છે, લાઇટ છે, આપણે મોંઘવારી છે એના વિશે જે સંવેદનશીલ હોય એવા નેતાને અને શિક્ષણ એ માટે થઈને તમે તમારો મત જરૂર આપો બહેનો। મતદાન એના માટે કરવું જ જોઈએ ને જરૂર કરો। મારું નામ રીના ગોર છે। હું ટોપિલ સોસાયટીમાં યોગા ક્લાસ ચલાવું છું, અદિતિ યોગા ક્લાસીસ। મતદાન જાગૃતિ માટે મારે એ કહેવું છે કે અમારે આપણા ઉપનિષદોમાં પણ દાનનું મહત્ત્વ બહુ કહેવામાં આવ્યું છે। એમાં આપણે અન્નદાન કરીએ છીએ કે આપણે કન્યાદાન કરીએ છીએ, એવી રીતના આપણે આ વખતે મતદાન પણ કરવાનું છે। મતદાન એ પણ બહુ જરૂરી છે। આપણા ઉપનિષદોમાં કીધેલું છે કે આપણે દાન કેવું આપવું જોઈએ, શું પાત્રને આપવું જોઈએ, શું યોગ્ય વ્યક્તિને આપવું જોઈએ। તો આપણે પણ મતદાનમાં એ જ ધ્યાન રાખવાનું છે કે આપણા જે કામો છે ગૃહિણીને લગતા હોય અથવા તો લેડીઝોને આગળ કેમ લાવવું, એનો જે લોકો વધારે પડતો સપોર્ટ કરતા હોય એવા પક્ષને આપણે મત આપવો જોઈએ અને મતદાન તો અવશ્ય સૌને કરવો જોઈએ। અને મારી ક્લાસીસમાં બધી બહેનો આવે છે એ બધા અમે 100% મતદાન કરશું।